મોટા ભાઈ, હમ. હા મારે થોડુંક તમારું કામ છે. હા બોલ ને, શું કામ હતું? હા થોડાક રૂપિયા આપો ને, ગાડી રિપેરિંગ કરાવીશ. રૂપિયા જોઈએ છે? હા. તને નથી લાગતું કે હમણાં તારો હાથ બહુ ભારે થઈ ગયો એવું? હાથ છૂટો થઈ ગયો પૈસામાં એવું? અરે આવી કેમ વાત કરો છો? એવું આ ઝાડવું પૈસાનું છે? આ ઝાડવું પૈસાનું છે નથી ને? તેમાં તોડી તોડીને આપ્યા કરું. અરે જ્યારે પણ હોય ભાઈ પૈસા આપો, આ લેવું જો. તે લેવું ફલાણું લેવું, પૈસાને કરવા શું? ગાડી રિપેરિંગ કરાવીશ. શું થયું ગાડીમાં? હા સર્વિસ કરાવવી પડે એમ છે. ગાડી હાંકવામાં ધ્યાન રખાય ને તો જેમ ફાવે એમ ગાડી હાંકો, પછી એમ જ થાય ને. અને જો આ વારે ઘડે છે ને પૈસા માયગા માય અને આ બધા પૈસા ઉડાડવાના ધંધા બંધ કરો. આ જ્યાં કમાવા જાવ ને તો ખબર પડે કે પૈસા કેવી રીતે આવે. આ છે ને આમ જો કાંડા નથી હારા રહ્યા, ગળી ગયા હોવ કામ કરી કરી છે ને. એટલે થોડોક હાથ માપમાં રાખો. આ ભાઈ કમાય છે તો બળજો ને જ ભાઈ, સમજાણું? જો મારી વાત સાંભળો, તમે આવી રીતે છે ને મારું અપમાન ન કરો. હા હું ઓછું કમાવું છું માનું છું, પણ તમે મોટા ભાઈ છો તો થોડુંક તમારે ધ્યાન આપવું પડે. આ અટાણ લગી ધ્યાન તો આપ્યું છે, બાકી હું રાખ્યું? પૈસા ઘટત કોણ આપે છે? હું જ આપું, બીજું કોઈ આપે છે? પછી માપ હોય કંઈક વસ્તુનું, માણાની એક કેપેસિટી હોય કે નહીં, એ પૂરી કરી દેવાની તમારે. આવ શું હિત લેવાનો? મીઠા ચણા છે ને મૂળિયા ન ખોદાય. તો હું કામ જેટલું થાય એટલું હું નથી કરતો. તમે આવી રીતે છે ને મારી યારે રાયડું નાખો માં. હા કામ કરશો તું, કામ કરશો, મને ખબર છે. કામ હું ના નથી પાડતો, તું કામ નથી કરતો, પણ કામ કરી દેખાણું જ કોઈ દી આપ્યા કોઈ દી મને હારે 50,000 રૂપિયા આલ્યો ભાઈ, આપે 5,000 10,000 15,000, હું આવે ત્યારે 10,000 15,000 રૂપિયાનું આવે, કાંઈ ન આવે. એટલે છે ને ખર્ચામાં બસાવ કરો તો ટકશું, નકર પછી હાથી લાકડા નોખા થાય પાછા. એટલે તમે આવી વાત કેમ હાવ કરી નાખી? તો હું વાત કરવી? તું કે મને મારે હું વાત કરવી કે? જો તમારા લગ્ન થઈ ગયા છે, મારા હજી બાકી છે, ખબર છે ને? આ તો હું ઈ જ કહું છું, એટલે જ કહું છું, હજી પરણાવવાનો બાકી છે. સોડી ક્યાંકથી ગોતવી તો હે ને, તેને પણ ઘેરે લાવશું તે કાંઈ 50,000 કે લાખમાં નહીં આવે. 10-15 લાખ રૂપિયા એ હોત ખાઈ જાય. એટલે થોડોક માપ માર્યો તો સારો. માપમાં જ રહું છું, તમે પછી વધારે બોલો માં. અહીંયા છે ને આજુબાજુમાં બધા સાંભળતા હોય. હા ભલે તો ત્યાં શું થઈ ગયું? આ તો છે શું કહેવાય, આ જેને હેઠે આવે ને ટાઢું લાગે એને કોઈ પૈસા નથી દેવા પડતા, તે એ કેવા આવે. મેં ક્યાં હવે વધારે રૂપિયા તમારી પાસે માગી લીધા? હા. ખાલી આના સર્વિસના રૂપિયા માંગુ છું. તો પહેલી વાર માંગ્યા? કેટલી વસ્તુમાં માંગ્યા? જ્યારે હોય ત્યાં જ મારી પાસે માંગ્યા. લાવો તો 1,000, લાવો તો 2,000, લાવો તો 3,000. પણ એમાં શું થઈ ગયું? લે એમાં શું થઈ ગયું? આ 2-3 હજાર કમાતા બહુ વાર લાગે હો ભાઈ. વાત કરે નાખી દેવાની. લ્યો એમાં શું થઈ ગયું? જો આ હારો છે ને, હારી કાંઈક નોકરી ગોતો કે 2 પૈસા વધારે મળે. આમાં છે ને ખાબોચામ પડ્યું ન રહેવાય ડોહું. અને એવું હોય ને તો ગાડી છે ને મૂકી દેવાય ઘેરે, ન હાલતી હાલીને વયું જવાય. હા તો ઘરે નાખી દેવાની. લ્યો લાવો પૈસા, ગાડી રિપેર કરાવી દે. કેટલી વાર લાગે બોલતા, પણ કમાવા છે ને આખું પાણી તૂટાઈ જાય. જો મારી વાત સાંભળો, તમે આવી રીતે છે ને આવી રીતે અપમાન કરો, માં હજી કહું છું. તમે વધારે કમાવશો માનું છું, પણ છે ને ખોટું અભિમાન ન કરાય. અભિમાન નથી કરતો. હાથમાંથી પૈસા જાય ને એને ખબર હોય કેમ પૈસા જાય. અને અભિમાન તો તને એમ લાગે છે હું અભિમાન કરું, તો મને તો હોવું જોઈએ ને થોડું. હું કમાવું છું ને વધારે, મારા પૈસા છે તો મને અભિમાન જ છે. માની લે કે મને અભિમાન આવી ગયું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમે જલસા કરો જાઓ. એ તો કરીએ, કંઈક વધવા દઈએ, જલસા કરું ને મને વધવા દો તો જલસા જ કરવા છે મારે. પણ વધવા નથી દેતા તમે કોઈ. ચારે કોરથી બસ લાવો. મેં કઈ તમારી પાસે 2-5 લાખ રૂપિયા નથી માંગી લીધા હો. આ એટલો હિસાબ ગણવા bay તો 10 લાખ વાપરી ગયો છે થોડા કરી. પછી પાછો કહે છે લે કાંઈ વધારે માગી નથી લીધા. એ 1,000 માંગો ને દેખાતા નથી. ગાડી સર્વિસ કરવાની ક્યાં જરૂર છે? આમાં ગાડી નવી નકો તો ગાડી છે, હું સર્વિસ ચાલુ નથી થતી. ચાલુ નથી થતી. લ્યો ભલે પડી હાલીને વિયો જાય. જા કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈ તમને. લે જોઈ લે મને. મને જોયો નથી મને? બોલવાની ભાન છે પેલા કોની યારે કેમ બોલું? મોટો ભાઈ શું, મર્યાદા રાખવી પડે થોડીક. ભાન પડે નહીં કાંઈ નહીં. જોઈ લઈશ તમને, વાત કરી નાખી દેવાની. જો મારી વાત સાંભળ, આમ છે ને મારી પાસે હવે પૈસા છે નહીં,
કમાતા શીખો વધારે, કમાવીને માગજો. હાલી નીકળ્યા તે. સુખભાઈ, શું થયું? આમ ઉદાસ કેમ બેઠા છો? અરે કંઈ નહીં, બસ એમ જ. ભાભીને નહીં કહો તો કોને કહેશો? શું થયું? હું કેવું તમને ભાભી, આ રાજભાઈ પાસે મેં ગાડી સર્વિસના પૈસા માંગ્યા તો મારું અપમાન કર્યું. શું વાત કરો છો? હા પૈસા માટે તમારું અપમાન કર્યું એમણે? હા, એ કે તું કમાશો ઓછું, વધારે કમાઈને દેખાડ, આમ તેમ એવું બોલવા માંડ્યા. હું સમજી શકું છું કે તમારું અપમાન થયું એટલે તમને માઠું લાગ્યું હશે, પણ ભાઈ છે ને, કંઈ વાંધો નહીં. સાચી વાત છે તમારી, પણ મને વધારે દુઃખ લાગે, સમજ્યા તમે? કારણ કે હું કેવું તમને, આજ સુધી મને મતલબમાં કોઈ પૈસાની એણે ના નહોતી પાડી, પણ હવે હમણાંથી જ આવું કેમ કરે છે ને એ નથી ખબર. સાચી વાત છે તમારી. બની શકે કે કદાચ એમની પાસે પણ ના હોય. ના ના, એની પાસે તો ઘણાય રૂપિયા છે, પણ એને છે ને મને રૂપિયા આપવા નથી. એવું ના કરવું જોઈએ રાજભાઈ. જો એમની પાસે હોય તો આપવા જોઈએ. એક ભાઈ ભાઈની મદદ નહીં કરે તો કોણ કરશે? શું કરવું હવે? આ જમાનો છે ને કેવો થઈ ગયો છે તમને ખબર છે? ઘણા એવા વ્યક્તિ હોય એના ભાઈનું સારું ન વિચારતા હોય, એવો જમાનો છે. અને માણસાઈ તો ક્યાં ખોવાઈ ગઈ છે ને ખબર જ નથી પડતી. લાગણી, માણસાઈ, બસ અત્યારે એક વસ્તુ છે, પૈસા. પૈસા, પૈસામાં લાગણી છે, પૈસામાં પ્રેમ છે, બસ પૈસા પૈસા ને પૈસામાં જ છે બધું. તમારી વાત સાચી છે, હું સમજુ છું તમારી વેદના, પણ જો હવે તમને ખબર જ છે કે પૈસા સિવાય આ દુનિયામાં કશું જ નથી, પૈસો જ પરમેશ્વર છે ને, તો હું તો કહું છું તમે ખૂબ મહેનત કરો. એટલી બધી મહેનત કરો ને કે એટલા બધા પૈસા કમાવો ને કે પછી તમારે કોઈની સામે હાથ ના ફેલાવવો પડે. સાચી વાત છે તમારી. હું કંઈક એવું જ કરીશ કે બધાય જોતા રહી જાય. અને મને વિશ્વાસ છે કે તમે મહેનત કરશો ને તો તમને એનું ફળ મળશે જ. અને હંમેશા ધીરજના ફળ મીઠા જ હોય છે. સાચી વાત છે, પણ હું તમને શું કહું કે આજ વધારે મને દુઃખ લાગ્યું. હું સમજી શકું છું. ભાઈ ના પાડે તો વેદના તો થાય જ ને, પણ હવે શું કરી શકીએ? કદાચ બીજું પણ કોઈ કારણ હોય, આપણને સાચું કારણ તો ખબર નથી. પણ જો તમને ખબર છે કે તમારી પરિસ્થિતિ એટલી બધી સારી નથી અને આ મોંઘવારીમાં ખર્ચા ઘણા બધા હોય છે, તો એના કરતાં કોઈની સામે હાથ ફેલાવો એ દિવસ આવે એના કરતાં તમે જ મહેનતે લાગી જાઓ. અને મને વિશ્વાસ છે કે તમને ખૂબ જ સારું કામ મળશે અને તમે બહુ જલ્દી પૈસાવાળા થશો. ના ના, તમારા આશીર્વાદ મારા હારે હશે ને તો હું આગળ જઈશ. કેમ નહીં? મારા આશીર્વાદ તો હંમેશા તમારી સાથે છે. તમારે આવું ટેન્શન લેવાની જરૂર નથી. ખોટું ખોટું ટેન્શન લો છો. સારું, એ તો કહો, આજે ટિફિનમાં શાક ભાવ્યું હતું કે નહીં? મેં સ્પેશિયલ તમારી માટે બનાવ્યું હતું. ભાવ્યું હતું ને, સારું બનાવ્યું હતું, મજા આવી ખાવાની. મજા આવીને. હવે એમ તો કહો, સાંજે શું જમશો તમે? સાંજે ઈચ્છા નથી. જો પાછા હવે ચિંતાઓ તો આવ્યા કરે ને ચાલી જાય, એમાં જમવાને લઈને શું લેવા દેવા છે? ખબર નહીં, મજા ન આવે એમ, મતલબમાં. મારી વાત સાંભળો, હું સમજી શકું છું કે મન ના હોય, મન ઉદાસ હોય એટલે જમવાનું નહીં ગમે. હું તમારું ભાવતું બનાવીશ ને એટલે તમે બે હાથે ખાશો. તમને વિશ્વાસ છે ને ભાભીની રસોઈ પર? હા, મને વિશ્વાસ છે. તો હવે મૂડ સારો કરવાનો છે. હા, પણ હસો તો ખરી. બધાને હસાવા વાળા તમે આજે આવું ઉદાસ થઈને બેસો તો નહીં ગમે મને. ના ના, એ વાત સાચી, પણ હવે આ વાત રહી ને એ બીજા કોઈને કાંઈ નહીં કહેતા. તમને લાગે છે કે હું બીજા કોઈને કહું? નહીં. અને બીજી વાત એ કે તમે અત્યારે મને બધી વાત કરી એટલે આમ
થોડુંક માઇન્ડ ફ્રી થયું. બાકી તો બહુ ટેન્શન હતું, સમજ્યા? ટેન્શન લેવાનું જ ના હોય, સમજ્યા? ખુશ રહો અને મસ્ત ભગવાનનું નામ લઈને મહેનતે લાગી જાઓ. ફાલ્ગુની, હા હા ભાભી. મારે થોડી વાત કરવી હતી તારી જોડે. હા બોલો, શું વાત કરવી હતી? અરે અરે શાંતિથી આપો મારી સાડીનું પાણી. ના ના ચાલશે, આદત પડી ગઈ છે આમ કામ પતાવીને ડ્રેસ સાથે હાથ લૂછી નાખવાની. હા, એ તો તારી આદત મને ખબર છે. પણ હું તને જે વાત કરવા જઈ રહી છું ને એ થોડું ધ્યાનથી સાંભળજે અને સમજજે. ધ્યાનથી સાંભળવાની છે એવી તો કઈ વાત છે, બોલો ને. જો તને તો ખબર છે કે આપણા ઘરમાં 3 ભાઈઓનો પરિવાર છે હા. અને ભગવાનની દયાથી આપણે બધા સંપીને રહીએ છીએ. હા પણ હવે તને ખબર જ છે કે અશોકભાઈની આવક બીજા બધા કરતાં થોડી ઓછી છે, એટલે ક્યારેક એમને પૈસાની જરૂર પડી જાય છે. આજે પણ એ ઉદાસ બેઠા હતા તો મેં જઈને પૂછ્યું કે શું થયું, તો એમણે મને જણાવ્યું કે એમને થોડી પૈસાની જરૂર હતી એટલે એમણે રાજભાઈ સાથે માગ્યા, પણ રાજભાઈએ ના પાડી દીધી. અરે પણ બરાબર જ છે ને, એમને તો કાયમ જ પૈસાની તાણ હોય છે, તો વારે ઘડીએ કોણ પૈસા આપ્યા કરે? અને એમે પૈસાની તાણ હોય ને તો એણે વધારે કમાવાની ઈચ્છા રાખવી જોઈએ, મહેનત વધારે કરવી જોઈએ. એની જગ્યાએ જ્યારે હોય ત્યારે રાજ પાસે પૈસા જ માંગ્યા કરતા હોય. અને રાજે ક્યાં ખોટા છે? નહીં જ આપે ને. કાયમ પૈસા માંગતા હોય તો કાયમ થોડી કોઈ પૈસા આપ્યા કરે. તારી વાત સાચી છે, પણ તને તો ખબર છે કે હવે એની આવક ઓછી છે. હવે જરૂરી તો નથી કે બધા જ માણસ સરખું કમાય, અને ક્યારેક જરૂર હોય તો એક ભાઈ બીજા ભાઈની મદદ કરે, એમાં ખોટું નથી. હા તો હું ક્યાં ના પાડું છું? રાજને મદદ કરવી હોય તો કરી દે, ના કરવી હોય તો હું એને કંઈ કહી નહીં શકું. તમને ખબર છે ને, પૈસાની બાબતમાં એ બહુ ચોખ્ખા છે. મારી પાસે પણ બધો હિસાબ રાખે, હું ક્યારે કયા પૈસા ક્યાં વાપર્યા બધું જ એ પૂછતા હોય. એટલે હું પૈસાની બાબતમાં તો એને કાંઈ કહી જ નહીં શકું. જો મને ખબર છે કે પૈસાની બાબતમાં બહુ ચોખ્ખા છે રાજભાઈ, અને હિસાબના પણ બહુ પાક્કા છે, પણ આપણો એક પરિવાર છે અને એક ભાઈ ખુશ રહેશે ને એક ભાઈ ઉદાસ રહેશે આ ઘરમાં, તો તને તો ખબર છે ને એ સારું ના કહેવાય. હા પણ એમના કરમ એવા હોય કે એમણે ઉદાસ રહેવું પડે, એમાં બધામાં આપણો વાંક થોડી હોય. આપણે આપણા માટે શું કામ ચાદર ટોપલો લેવો પડે? હા જો એ અશોકભાઈ છે ને એમે મહેનત ઓછી જ કરે છે, એમને કંઈ લગન જ નથી કે આગળ વધવું છે, કંઈક કરવું છે. જેમ ચાલ્યું આવ્યું છે ને એમ ચલાવીએ રાખે છે. એટલા માટે એ દુઃખી હોય, એમાં આપણો શું વાંક છે? એવું નથી. તને તો ખબર છે ને કે અશોકભાઈ ભણવામાં થોડા ઢીલા હતા અને રાજભાઈ હોશિયાર, એટલે એમણે સારું એજ્યુકેશન મેળવ્યું. પણ અશોકભાઈ એટલું બધું એજ્યુકેશન નથી એટલે એમને સારા પગારની જોબ નથી મળતી. હવે એમાં એમનો શું વાંક છે? અરે એવું કાંઈ નથી. સારા પગારની જોબ નહીં મળે ને તો પણ માણસ છે ને તો ડબલ ડ્યુટી કરી શકે. આ કેટલા લોકોને તમે જોવો છો, નોકરી કરીને આવીને પછી પેલા ઝોમેટો અને ઝેપ્ટોમાં પણ એવું કરવા જાય છે, ઓર્ડર ડિલિવરી કરવા જાય છે. એવું બધું કરવાનું પણ એમને સમજાવવું જોઈએ ને. એમને એવી બધી કાંઈ સમજ નથી પડતી તો હું શું કરવાની હતી? તારી વાત સાચી છે ફાલ્ગુની, અને મેં પણ એમને કહ્યું કે તમે વધારે મહેનત કરો, જેટલી વધારે મહેનત કરશો એટલો વધુ પૈસો મળશે. અને એ મહેનત કરે છે, નથી કરતા એવું નથી, પણ શરીર કેટલું ઝીલે. તું તો વિચાર કર, સવારથી ગયેલો માણસ રાત્રે આવે ને પાછો રાત્રે જતો રહે, તો એ માણસમાં હિંમત તો હોવી જોઈએ ને રાત્રે કામ કરવાની. અરે માણસ પુરુષની જાત છે, એનામાં તો હિંમત રાખવી જ પડે. આ તમને શું લાગે છે કે અમારી પાસે પૈસો એમ જ આવતો હોય? આ રાજ મહેનત ના કરતા હોય? એ કેટલું દોડે છે, ક્યારેક કેટલો ઓવર ટાઈમ કરે છે, રાતે 2-2 વાગે ઘરે આવે છે, તો એને થાક ન લાગતો હોય? પણ મારે છે ને મનથી આમ મજબૂત રહેવું જોઈએ. પણ અશોકભાઈને એવું કાંઈ છે જ નહીં. આને સાંજ પડે એટલે ઓફિસથી ઘરે અને ઘરેથી ઓફિસ, એના સિવાય બીજું કાંઈ સૂઝતું જ નથી. જો ફાલ્ગુની, હું સમજી શકું છું કે રાજભાઈ વધારે મહેનત કરે છે, રાજભાઈ પાસે પૈસા વધારે છે, પણ આપણે એક પરિવાર છીએ, તું એ કેમ નથી સમજતી? હા પરિવારમાં ભાભી. એકબીજાની મદદ નહીં કરીએ તો કોણ કરશે? બહાર પૈસા લેવા જશે અશોકભાઈ તો આપણું જ ભૂંડું દેખાશે ને. તો તમે એક કામ કરો ને, તમે આપી દો ને પૈસા. તમારી પાસે કંઈ સેવિંગ્સ ભેગા તો કર્યા જ હશે ને? મારી એમાં- પાસે હોય ને તો હું આપી જ દઉં છું, ત્યારે હું કોઈના પાસે એમને જવા જ નથી દેતી. પણ તને બી ખબર છે કે હમણાં મારી પાસે એટલું સેવિંગ્સ નથી. હવે હું ઘર ખર્ચમાંથી તારા મોટા ભાઈ આપે એમાંથી બચાવીને કેટલું બચાવવાની? થોડું ઘણું બચે, ક્યારેક એમને જરૂર હોય તો આપી દઉં, ક્યારેક મારે ખર્ચો હોય પોતાનો. જો ભાભી, જે પણ કાંઈ હોય એમાં હું નથી જાણતી, અને હું છે ને રાજને કોઈ વાતમાં કહેવા નથી માંગતી, કારણ કે હું નથી ચાહતી કે આ અશોકભાઈના લીધે અમારા બંને વચ્ચે ઝઘડો થાય. તમને ખબર છે કે રાજ હિસાબના પાક્કા છે, ખોટી મારે કોઈ મગજમારી લેવી નથી મારા માટે.
એટલે છે ને આ બાબતમાં તમે મને કહેવાનું તો રહેવા જ દેજો. તમારે જે વાત કરવી હોય ને તો રાજ સાથે કરી લેજો, પણ મને ન કહેતા. જો હું તને ઝઘડવાનું નથી કહેતી, હું ખાલી એમ કીધું કે તું એકવાર શાંતિથી વાત કરજે, કે હોય એમની પાસે તો અશોકભાઈની મદદ કરે. હું વિચારીશ, પણ અત્યારે હું કંઈ હા કે ના કહી નહીં શકું. ચાલો, મારે બીજું કામ છે. ઠીક છે. મોડું થઈ ગયું. કોણ તમે? અને આમ ઘરમાં કેમ આવી ગયા? આ તમારું ઘર છે? હા, એમ અમારું જ ઘર છે. અહીંયા ઊભા રહો ને. કોનું કામ છે તમને? હું કામ માંગવા માટે આવી હતી. કામ માંગવા માટે? કેવું કામ? ઘરકામ. ઘરકામ? અચ્છા, એટલે તમે કામવાળી છો? હા, પણ અમારે તો કોઈ કામવાળીની જરૂર નથી, તમે જઈ શકો છો. પણ મને કામની જરૂર છે ને બેન. આ તમને કામની જરૂર હોય પણ અમને કામવાળીની જરૂર નથી તો શું કરવાનું? જો ને, મારી છે ને પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. મારા પપ્પા બીમાર છે ને મારા મમ્મી તો આ દુનિયામાં છે જ નહીં. એક તો ઘર ચલાવવાનું, ભાડાના પૈસા, અને નાનો એવો ભાઈ છે બિચારો, એને તો ખવડાવવું કે નહીં, અમે બાપ દીકરી તો ગમે એમ રોડવી લઈએ, ખાધા પીધા વગર નહીં અમારું તો ગુજરાન ચાલી જાય. પણ હવે આ પાપી પેટનો સવાલ છે. જો તમે જે કામ કહેશો ને બધું કરીશ, બસ. હા, તમારું ફળિયું વાળી દઈશ, બાકી કોઈ કામવાળી તમારું ફળિયું નહીં વાળી દે. તમારી વાત સાચી છે બેન, પણ અમારે ત્યાં કામવાળીની જરૂરત જ નથી. અમે દેરાની જેઠાણી મળીને કરી લઈએ છીએ. પણ તો બે આરામ કરો ને. હા, બધા પૈસાવાળા છો, આવડો મોટો બંગલો લઈને બેઠા છો, એક કામવાળી રાખી લેશો તો શું થઈ જશે? આમે છે ને ભલાઈનું કામ થઈ જશે બેન થોડું. હા, તમારી વાત સાચી છે, પણ એમાં કેવું છે ને કે મારા ભાભી છે ને એમને કામવાળીનું કામ નથી ગમતું, એટલા માટે જ અમે કામવાળી નથી રખાવતા. પણ તો હું કામ કરીને જતી રહું, પછી તમારા ભાભીને કહેજો અંદર આવે. કેવી વાત કરો છો? ભાભી તો અંદર જ હોય ને. એને ત્યાં સુધી અહીંયા બહાર ક્યાંક ફરવા મોકલી દે, મંદિરે મોકલી દેવાના, કેવડા જ છે તમારા ભાભી. કેવી વાત કરો છો? અમારા ઘરના ભાભીને મારે ઘરની બહાર મોકલવાના તમારી પાસે કામ કરવા માટે? હા, પણ આ તો એને ગમતું નથી એટલે બાકી સોફે બોલીને બેઠા રહેતા, મને કઈ વાંધો નથી. અરે એવી વાત નથી, જો પણ હું છે ને કામ તમારું ફળિયું વાળી દઈશ, ઘરમાં કચરા પોતા કરી દઈશ, પછી કપડાં ધોવાના હોય ક્યાં, કપડાં ધોઈ દઈશ, પછી વાસણ સાફ કરી દઈશ, પછી સંડાસ બાથરૂમ ધોઈ દઈશ, પછી પંખા સાફ કરી દઈશ, અને રસોડું સાફ કરી દઈશ, પછી તિજોરીએ સાફ કરી દઈશ. ના બેન, એવી કેવી વાત કરો છો તમે? ના એમ નહીં, તિજોરીના નથી. કાચ ખરાબ થઈ ગયા ને તો સાફ કરવા. ફર્નિચર સાફ કરી દઈશ, બધું કરી દઈશ. પણ અને તમારા કપડાં સૂકવી પણ દઈશ, અને સુકાઈ જાય ને પછી કપડાં લઈને ઘડી પણ કરી દઈશ, ખાલી તમારા કબાટમાં મૂકવાના જ રહેશે. હા, પણ હું કઈ બોલું? અમારે છે ને જો કામવાળીની જરૂર નથી, અને અમે કામવાળીને છે ને એટલા પૈસા આપી શકીએ. આ બંગલો એવું બધું છે, પણ અત્યારે છે ને અમારે થોડી તકલીફ ચાલી રહી છે, ધંધામાં નુકસાન ગયું છે ને, એટલે અમને છે ને કામવાળી પોસાય એમ પણ નથી. એટલે જો તમે બેન પેલા બાજુના મકાનમાં છે ને પેલા ધનજીભાઈ, લાઈનમાં પૂછતી એવું ધનજીભાઈ, મંજીભાઈ, કાનજીભાઈ બધાને પૂછી લીધું. જો આ પેલા ધનજીભાઈ છે ને એમના ઘરે કદાચ કામવાળી બધે ધનજીભાઈ, મંજીભાઈ, કાનજીભાઈ, સૌજીભાઈ બધાને પૂછીને આવી, હે કોઈ ભાઈને જરૂર નથી. એટલે મેં કીધું અહીંયા જેન્ટ્સ છે ને એ જલ્દીથી કામવાળા ન રાખે, મેં કીધું લેડીઝને પૂછી જો એને જરૂર હોય ને, કારણ કે અત્યારે બધાને પગના દુખાવા હોય, કોકને પાણીના દુખાવા હોય, કાંઈ ન હોય તો મગજના દુખાવા હોય, ડિપ્રેશન. સાચી વાત છે, ઘૂંટણનો દુખાવો છે મને. છે ને, જોયું, ખબર જ હતી મને. પણ તમને કામ પર રાખીશ તો મારે ભાભીને ને બધાને પૂછવું પડે. અરે આ તમે ઘરની વહુ છો, તમારા ભાભીને પૂછવું પડે, આટલું તમે ન કરી શકો તમારી જાતે? પૂછવું તો પડે ને, મોટા છે ઘરના વડીલ મોટા છે. હોય તો શું થઈ ગયું? જો બેન, તમારે થોડુંક તમારી જિંદગીમાં શીખવાની જરૂર છે. પણ મમ્મીને કામવાળી ન રાખી શકો તો બીજું શું કરી શકવાના તમે? અરે પણ પગાર તો ભાભી જ આપશે ને. પગાર જે આપે ઈ ચાલશે. જી આપી? હા, તમે જે પગાર કહેશો ને એમાં હું કામ કરી દઈશ. તમે પ્લીઝ મને કામ ઉપર રાખી લ્યો ને. જો તમે મારો હાથ ન છોડતા હો. પણ મને કઈ સમજાતું નથી કે હું તમને હા કઈ એમાં સમજવાનું શું હોય? ખાલી એમાં હું કરી દો, હા વાંધો નહીં, કાલથી આવી જાજો, એટલે હું આવી જઈશ. હા, વાંધો નહીં, કાલથી આવી જજો, પણ પગાર કેટલો લેશો એ તો કહી જે આપશો ને એ ચાલશે. બસ 3000? 4000 રાખો ને. ના પોસાય એમ જ ચાલશે 3000 ચાલશે. હા ને, તો ખાલી ખાવા પીવાનું દઈ દેજો 2 ટાઈમનું. એટલે તો થઈ જ ગયું ને, 4 ની જગ્યાએ 5 વસૂલ લે તમે તો 5 દઈ દેજો, જમવાનું મારી રીતે જમી લઈશ. ના વાંધો નહીં, 3000 પગાર રાખો, 2 ટાઈમનું જમી લેજો. હા, ક્યારેક કપડાં લઈ દેજો એવું લાગે તો. કપડાં લઈ દેવાના? મન થાય તો, નહીતર કઈ નહીં. ના અમારા જૂના હોય તે જોતા હોય તો લઈ જજો. એટલે જૂના સારા હોય તો વાંધો નહીં. સારું, ચલો તો હું પાકું સમજુ ને? હા પાકું.
તો વાંધો નહીં. હા આ શું કર્યું? નોકરી મળી ગઈ ને? તો યુનિફોર્મ તો જોઈએ કે નહીં? ચલો ત્યારે કાલે મળીએ હો. બાય બાય. આ જબરી નોકરાની ભટકાઈ ગઈ છે. હા જે નોકરાની જ છે કે કઈ ગાંડી છે કસેથી? હશે જે હોય કાલથી કામ પર આવે એટલે જોઈએ. કોણ છે? બોલો ને શેઠ. મારા રૂમમાં શું કરતી હતી તું? કપડાં ધોવાઈ ગયા હતા ને એટલે રૂમમાં મૂકવા ગઈ હતી. પણ તને અંદર જવાનું કોણે કહ્યું છે કપડાં મૂકવા માટે? મારા કપડાં મારા રૂમમાં જાઉં? બહાર ક્યારના રખડતા હતા ને કપડાં સોફા પર પડ્યા હતા. તારા શેઠાણીએ કહ્યું તને કે સરના કપડાં અંદર તારે મૂકવા જવાનું? એમને એમ કહ્યું હતું તારું જ ઘર છે એવું સમજજે. એટલે પછી મેં કીધું લાવ ને કપડાં અંદર મૂકી આવું એમ. ફાલ્ગુની, ફાલ્ગુની! શું થયું રાજ? કેમ બૂમા બૂમ કરો છો? તે પહેલા તો મને એ કે આપણા ઘરમાં કામવાળીની જરૂર શું હતી કે તે આને રાખી લીધી અહીંયા? પણ આમ જો ને ભાઈ કોઈ ગરીબ એક મિનિટ શાંતિ રાખ, શાંતિ રાખ. હે એ બોલે છે સાંભળો ને, બિચારી ગરીબ છે, એને જરૂર હતી. અને આપણે એમ કામ કરવામાં હું થાકી જતી હતી એટલે મને થયું કે સસ્તા પગારમાં મળે છે કામવાળી તો રાખી લઈએ. અચ્છા, તો કામવાળી રાખી તો ભલે રાખી. પણ આ મારા રૂમમાં આપણા રૂમમાં એને જવાની પરવાનગી ત્યાં આપી? હા કંઈક સાફ સફાઈ કરવા ગઈ હશે અને મેં કીધું હતું કે રૂમ બહુ ગંદો થઈ ગયો છે સાફ કરી નાખજે. આજ તે કરી નાખ્યો રૂમ હા સાફ? તો અને એમાં એવું છે ને બેનબા કે બહાર કપડાં પડ્યા હતા તો મેં કીધું ખાલી અંદર મૂકી દઉં. તો આ સેટ તો પણ મારી ઉપર કેવી શંકાઓ કરે છે. જો હું સાચું કહી દઉં છું, હું એવી માણસ જરાય નથી. રાજ હા, જો મેં શંકા નથી કરી પણ મેં એને ખાલી પૂછ્યું છે. અને બીજી વાત, આ મારા રૂમમાં જવાનું નહીં. એમ નહીં. હા છે ને હું ગરીબ છું ને એનો મતલબ એ નથી કે તમે મારી ઉપર ગમે તે આમ આરોપ નાખી દો. હું ગરીબ માણસ હોય એટલે એવા હોય? ના ના એ જરાક પણ એવી નથી. અરે પણ મેં નથી કીધું એવું. પેલા સાંભળ, તમે એને રડાવી દીધી. આ સંધ્યા ચૂપ થઈ જા. આમ ચૂપ થઈ જા, હું સમજાવું છું ને. આવું કરવાનું હોય કોઈની સાથે? શાંતિ રાખ, શાંતિ રાખ. જો તું છે ને તારે મારા રૂમમાં નહીં જવાનું, બસ સફાઈ કરવા. એ તારી સઠાણી કરી નાખશે. આ રૂમમાં સફાઈ કરવાની જરૂર નથી. જા તારું કામ કર. કઈ નહીં તમ તારે. હું કોઈના રૂમમાં નહીં જાઉં. આમને પગાર દઈ દેજો મને. અરે પણ બધાના રૂમમાં જવાની વાત નથી. આ રૂમમાં બધી મારી વસ્તુઓ પડી હોય, ડોક્યુમેન્ટ પડ્યા હોય એટલે. પણ તમારી વસ્તુ હોય તો તમારે ભેગી લઈને રખડે કે ઘરમાં આવવાની ના ન પડાય કોઈને. એક તો પેલા કામવાળી હાથે કરીને બનાવો. એમ કહો કે બધા કામ કરવાના અને પછી બિચારી કામવાળી કામ કરે તો તમે આવા આરોપ નાખો. લે રાજ સંધ્યા તું જા, તું જા. પાણી પી લે. જા. હું સમજાવું છું. જા તું જા. આ શું કરો છો તમે રાજ? બિચારીને આવી રીતે રડાવવાની હોય અને શું થઈ ગયું? આપણા રૂમમાં સાફ સફાઈ કરી લીધી, કામ કરી લીધું તો શું થઈ ગયું? એ દયાની મૂર્તિ, બુદ્ધિની બારદાર કઈ ભાન પડે છે તને? અક્કલ જેવું છે તારામાં? તારું હગું એમાં આપણું જોખમ પડેલું છે. ઘરેણા છે, પૈસા છે, કબાટમાં ખુલ્લો હોય કે તાળું માર્યું ખબર પડે તને કઈ? પણ એ તો તમે તાળું તો લગાવેલું જ હશે ને? તો એ જ કહું છું, પહેલા ચેક કરાય. તારે જવાય પહેલા જોવાય. કદાચ હું ભૂલી ગયો તો? પણ એવું બધું રોજ રોજ કોણ ચેક કર્યા કરે? એક કામ કરો, ઘરેણા છે ને બધા લોકરમાં મૂકી આવો, બેંકમાં. જ્યારે જોતા હોય ને ત્યારે લાઈનમાં ઊભો રહેવું પડે, ટાઈમ લાગે. એ મારે કંઈ કરવું નથી. ઘરમાં છે ને સેફ પડ્યા છે. તને ખબર છે ઘરમાં પેમેન્ટ ચૂકવવાનું છે ને પેમેન્ટ આવેલું પણ પડ્યું છે. એટલે તારે ધ્યાન રાખવાનું. બુદ્ધિની વાત. પછી મને સલાહ આપે છે એને રેવડાવી દયાની મૂર્તિ. આમ તો કામવાળીની જરૂર નથી, તે રાખી લીધી છે એટલે હું કંઈ કહેતો નથી તને. હા તો પણ ભલે ને રાખી છે તો એ કામ કરી લે છે બધા ઘરના. તમારા આપણા રૂમમાં નથી જવા દેવાની ને બસ ને. બસ એ વાત છે ને. હા, હું એને સમજાવી દઈશ કે આજ પછી અમારા રૂમમાં તારે કામ નથી કરવાનું. તારા સેટને પસંદ નથી એટલે હું કરી લઈશ. બસ તારે કરી કે લેવાનું. તારા બસ. સેટને છે ને એમ પણ મારી પાસે જ બધું ધાડા કરાવવા છે. અરે ખાલી આપણા રૂમની વાત કરું છું બાપા. આખું ઘર કરી લઈશ. બીજું કાંઈ? નહીં, બીજું કાંઈ નહીં. અને પેમેન્ટના પૈસા દેવાના છે, આવ્યા છે તો મને કીધું તમે? પડ્યા છે એમ જ તો. અરે તું રાતે સૂઈ ગઈ હતી તો મેં તને ના ઉઠાડી, મેં કબાટમાં મૂકી દીધા એમને. હા મૂકી દીધા. પછી ખોવાઈ જાય ત્યારે મારું નામ લેવાનું. ફાલ્ગુની પૈસા ક્યાં ગયા? અરે વાત બાપા કરવી નથી ને. ભૂલી ગયો હતો હું. આજે નાઇટમાં તને કહી જ દેવાનો હતો બધું. હા તો કાલ નાઇટની વાત આજ નાઇટમાં કહેવાના હતા. જબરું કહેવાય. ભૂલ થઈ ગઈ મારી મોતરમાં કે મેં તમને કહ્યું નહીં. પણ જો કાલે મારે પેમેન્ટ આવ્યું હતું એટલે આપણા કબાટમાં પડ્યું છે. હા, અને એ પેમેન્ટ સાચવીને રાખવાનું છે કારણ કે મારે બીજે દેવાનું છે. એટલે મહેરબાની કરીને તમે એ રૂમમાં કોઈ જાય ને
તો તમારી પરવાનગી વગર ના જાય એનું ધ્યાન રાખજો નકે તમે આ રૂમને લોક ઠીક છે રાખજો. તમારું પેકિંગ થઈ ગયું તમારે જવાનું છે ને આજે નથી જવાનું, કાલે જવાનું છે સાંજે જવાનું છે. હા તો સાંજે આજે એટલે સાંજે જ થાય ને પણ શાંત તો પડવા દે મને. હા કરી નાખજે હું આવી હો મને લાગે છે સાફ કરી નાખશે ઘરને. હા બોલ ને. જો શેઠ, હા તમારે જે કરવું હોય ને તમારી રીતે કરી નાખો. હું સાચું કહું છું, હું પકડાઈ ગઈ ને તો મારા ટાટિયા ભાંગી નાખશે આ તમારા ઘરના લોકો. અરે જોખમ લીધા સિવાય કાંઈ ન થાય. હા પણ તો તમે લઈ લો ને જોખમ. મારી વાત સાંભળ. જો આ દરિયામાં હીરા પકડવાવાળા હોય ને, શોધખોળ કરવાવાળા, એને કેટલું રિસ્ક હોય, પણ તોય રિસ્ક લેવું પડે. પૈસા જોતા હોય તો બધું કરવું પડે. હા પણ મેં કર્યું ને, તમને ખબર છે આજે હું રૂમમાંથી કબાટમાં બધું જોતી હતી ને તો તમારા ભાભી જોઈ ગયા મને. તો એ શું થઈ ગયું? તો અને તમારા ભાઈ જોઈ ગયા, માંડ કરીને હું બહાર નીકળી. તને બધી ખબર તો પડે છે ને, તને આમ બોલતાય આવડે કે હું તો ઓલો રૂમાલ લેતી હતી એમ કહી તો દેવાનું. એવું જ કીધું મેં કે હું તો છે ને કબાટ હરખો કરતી હતી. મારી વાત સાંભળ. બાકી આ કામ હું કરી શકું, બરોબર, પણ આ કામ કર્યા પછી છે ને ગાયબ થઈ જવાનું છે. એટલે તને મારે અડધો ભાગ દેવાનો છે, બરોબર, રૂપિયા તો દેવાના જ છે. તો તારે આ કામ કરીને ગાયબ થઈ જવાનું છે. પણ એમ નહીં, હા, હું ગાયબ થવી પહેલા તમારા ઘરના લોકો મને પકડી લેશે તો? કોઈની તાકાત નથી પકડવાની. તું પકડા, સામું તો તું પકડા, કોઈ દી નહીં. સમજો, મારી વાત સાંભળ. ઈસકો હલવા માંડ્યો છે. આ તમારા ઘરમાં બધું હલવા માંડ્યું, માણાના મગજ હલી ગયા એવું લાગે મને. તો હું ક્યાં ગાંડાની નાચમાં આવી નહીં મને નથી ખબર. જો મારી વાત સાંભળ, તો આમાં થોડુંક રિસ્ક છે, પણ રિસ્કમાં છે ને ઇશ્ક થઈ જાય ને પછી મજા આવશે. એટલે કે ઇશ્ક એટલે તમે રિસ્ક એટલે ઇશ્ક એટલે પૈસા હારે પ્રેમ. જ્યારે પૈસા હાથમાં આવી જાય ને ઈ જોઈને જે પ્રેમ થાય ને એ મોટી વાત છે. ગજબ પ્રેમ કહેવાય. પૈસા પ્રત્યે માણસને પ્રેમ છે ને એટલો આમ નિસ્વાર્થ પ્રેમ પૈસા. અત્યારે ખાલી રૂપિયા છે ને એ છે મેન, બીજું કાંઈ છે જ નહીં. કેવું એ સેઠ? હા હા, રૂપિયા ન હોય ને હા, કાંઈ ન થાય. જો તમે મને રૂપિયા દેવાની ના પાડત તો હું આ કામ જ ન કરત. અને રૂપિયાની લાલચ તમે, હા તમે હાવ મને નથી કેવા આમ હલકા વિચારવાળા કહેવાય નહીં. કેમ? હા તો આવા ગદ્દાર કોને, આવા દીકરા કોને દેતો એ હશે બસ, ભગવાને? એક બસ નંબર ના કર હાવ. નકર આઈને. એટલે હું ખાલી એમ કહું, આ ઘરમાં ને ઘરમાં ચોરીઓ કરો, શરમ ન આવે તમને? એમાં એવું છે કે મારું અપમાન થયું હતું ને એટલે આ બધું કર્યું છે. ઈ તારે વધારે કાંઈ જાણવાની જરૂર નથી. તને કીધું છે ઈ કામ જે હોય ઈ કરવાનું. તમારા ઘરની મેટર છે, મારે હું એમાં. હા, તારે પૈસા લઈને નીકળવાનું છે, એટલે જેમ બને એમ જલ્દી છે ને હાથ મારીને બરોબર. આ તમારા ઘરમાં કાગડા જેવા જે બધા આમ તાપી તાપીને જ બેઠા હોય. હા પછી વાત તારી હાજે, પણ ધ્યાન રાખવાનું. બીજું તો હું કેવું તને, અને જો મારી વાત સાંભળ, એકવાર પૈસા આવી જશે ને સમજો, તારી જિંદગીમાં સુખ ને સુખ જ હશે. બસ હવે કઈ તમે મને કરોડો રૂપિયા નથી આપી દેવાના નથી. તમે એમ કહો સુખ ને સુખ જ હશે. 2 વર્ષમાં પતી જાય એ પૈસા. લે તો 2 વર્ષ તું બેઠી બેઠી ખા, ફર એટલા રૂપિયા મળે તે સારું ન કહેવાય? અત્યારે માણાને એક દિવસ ખાલી પોલીસમાં દઈ દીધી તો મને કોણ છોડાવવા આવશે? અને પોલીસથી મને કેટલી બીક લાગે છે ખબર છે? મારી વાત સાંભળ, તું ઠેઠ પોલીસ સ્ટેશન જવાની વાત ન કર, સમજો. પૈસા લે પછી આપણે બે મતલબમાં તને પૈસા આપી દઉં, એ લઈને વહી જવાનું. બીજું ન્યાય એ વાત આ શું કામ લોકોને કરશે? ખબર પડી ગઈ તો જો હું પહેલેથી કહી દઉં છું, મને છે ને પોલીસથી બહુ બીક લાગે. મને પોલીસનું નામ પડે ને તે મને આમ પસીના છૂટવા માંડે. મને પોલીસથી તો બહુ જબ્બર બીક લાગે. પહેલેથી નાની હતી ને ત્યાં. હા, મારા મમ્મી અને પપ્પાએ બીવડાવી મને પોલીસથી એટલી બીવડાવી દીધી છે ને કે હવે મને આવડી મોટી થઈને તોય પોલીસથી એટલી બીક લાગે. બોલો. અરે બીવાનું ન હોય હવે, સમજે તું? તું ને પોલીસથી બી બહુ કહેવાય મને બહુ બીક લાગે. એકવાર એને કોઈક ગમે માણે મારી અમે બાંધે ને તો હું બાંધી લઉં. બાકી પોલીસનું નામ લે ને એટલે મને બહુ બીક લાગે. કાયદો આવી જાય ને, કાયદો કાનૂન લાગે ને એટલે એ થોડું. વાત હાચી તારી, પણ આમ જો આ તો મારું ઘર છે ને તારે મારું નામ દઈ દેવાનું કે આ શેઠે જ કીધું તેના ઘરમાં ચોરી કરવાની. મને પૈસાનું કીધું એટલે કે ચોરી કરી. બીજું તારે ક્યાં લાંબુ વિચારવાની જરૂર છે? છે જરૂર? તો પછી એટલે હું કહું કે હવે છે ને 2-3 દિવસમાં જ કામ છે ને કરી નાખ. સારું, બરોબર? વાંધો નહીં. હા, એટલે છે ને કંઈ વાંધો ન આવે, સમજી તું?
હા અને બીજી વાત એ કે ખાલી એક મેન વ્યક્તિ છે ને એનું ધ્યાન રાખવાનું. કોણ? ઓલો રાજ, એવું છે? મારો મોટો ભાઈ રહ્યો ને એ બહુ ચતુર છે, હોશિયાર છે, એટલે એનાથી છે ને ધ્યાન રાખવાનું. બાકી ઓલી ધોળી રહી ને ધોળી ભાભી, એટલે રાજભાઈ ઘરના એને છે ને એના તારે વખાણ કર્યા કરવાના, એટલે છે ને હેલા કરે. એવું? એને હા. લાંબી બુદ્ધિ ને હા. એટલે હું તને શું કહું, જો કબાટ રહો ને, કબાટ આપણે આ બાજુની ઓલું રહ્યું ને ત્યાં રજ હશે, એટલે ઈ હોતે ઈ સાફ કરી નાખો. હમણાં જ કરી નાખું. બરોબર. અને આ ફળિયું તમે કીધું ને વાળવાનું, બધું વાળી નાખું. હા ફળિયું પછી વાળને તો હાલ છે, પણ પેલા ઘર સાફ કરવાનું છે અંદર. તો પેલા જઈ આવું, રૂમ સાફ કરી નાખું. જા. કામની વાતો તમે બે જણા શું કરી રહ્યા હતા મને એ સમજાતું નથી. અરે ભાભી આને કામનું કેવું પડે, આ પછી આના માળા ઘડી જાય ને પછી છે ને હે એ પછી હરખી રીતે કામ ન કરે, એટલે કહું, સમજ્યા? હા પણ એ તો અમે ઘરમાં બેઠા છીએ તો અમે શું કરવા બધું શીખવાડી રહ્યા છો એને? તમારે ઉપાધિ ન રહે ને એટલે પછી વધુ લાંબુ ન વિચારવાનું હોય ભાભી, સમજ્યા? આ જબરું લ્યો ને, મારે લાંબુ નહીં વિચારવાનું એમ ને? હા હાલો આમ જો આગળ એને પાસે એને કેવી સા, આ સા બહુ મસ્તીની બનાવે છે. હાલો ભાભી. તમારે શાંતિ છે, નિરાતે બેઠા. આપણે બીજું શું કરીએ, બેઠા ને ભગવાનનું નામ લઈએ, બીજું શું હોય. થોડું ઘરમાંય ધ્યાન આપો ને, ભગવાનનું નામ લીધે રાખો છો આખો દિવસ તો. અરે ભાઈ ઘરમાં ધ્યાન આપશું, બોલો ને શું છે પ્રોબ્લેમ? તમને નથી ખબર? શું એમ જો તો સમજ પડે ને, ખબર નથી એમ તો ઘરમાં થોડી ઘણું માનતા કુટું હાલતી હોય, એમાં હું મારે માથું મારવાનું હોય. તમને ખબર છે અશોકભાઈને પૈસાની બહુ જ જરૂર હતી. રાજભાઈ પાસે માંગ્યા પણ રાજભાઈએ ચોખ્ખી ના પાડી દીધી. હવે જો અશોક છે ને એને રખડવાનું ને વાપરવાનું ઉડાડવાનું સિવાય કંઈ કરે છે? હવે ઓલો આપી આપીને કેટલાક પૈસા આપે, પછી માણસ આપી આપીને કંટાળે કે ન કંટાળે? કંઈક માપ હોય ને પૈસા ઉડાડવાનું. તમારી વાત સાચી છે પણ હવે ક્યારેક સાચી જરૂર પણ હોય, એવું જરૂરી થોડી છે કે ઉડાડવા વાળા માટે જ માંગતા હોય. હાલો એને જરૂરિયાત હોય તો આપણે બીજા ઘરમાં સભ્યો નથી એને કહી શકીએ ને કે આ રીતના છે, તો આપણે રાજને કહીએ ભાઈ આપ. પણ હવે એ વાત કરી ડાયરેક્ટ જ બધું વહીવટ કરે છે, બરાબર? કામ ધંધો ઓછો થાય એટલે ઉડાડા કરવાનું, એટલે ઓલો પછી માણસ કંટાળે, કોઈ પણ હોય એમ. તમારી વાત સાચી છે પણ હવે એક ઘર મારીને ભાઈ ભાઈની મદદ નહીં કરે તો કોણ કરશે? સ્વાભાવિક છે, ઘરના સભ્યો એકબીજાને મદદ કરવી જોઈએ, પણ કંઈક કમાતો હોય તો, સારી રીતે રહેતો હોય તો. હવે રખડવો ને પૈસા ઉડાડવા તો પછી આ જ પ્રશ્ન થાય ને. હવે એવું કંઈ એટલું બધું બી રખડતા નથી. હવે એ સૌથી નાનો ભાઈ છે, લાડકવાયો ભાઈ છે આપણો. હવે આપણા 3 ભાઈઓમાં તમને ખબર તો છે કે સૌથી વધારે લાડ એમને જ મળ્યા છે, તો હવે ઘણીવાર થઈ જાય છોકરમતમાં. હવે આ બસ વાપરી કાઢે પૈસા, એમાં શું થઈ બૈરાનું છે ગયું? ને આ જ વાંધો છે. લાડકો છે, લાડકવાયો છે, એમ કરી કરીને ચડાવી નાખે. એને સમજણ આપવી પડે, એકલું લાડકો લાડકો ન કરાય. જુઓ મેં તો સમજાવું જ છું અને મેં હમણાં પણ એમને સમજાવ્યા અને કીધું જ છે કે છે ને તમે થોડી વધારે મહેનત કરો અને પૈસા કમાઓ, એટલે તમારે કોઈની પાસે હાથ જ ના ફેલાવવો પડે. એ તો આપણે ઘરની સમસ્યા છે, પણ એક બીજી વાત મને મનમાં થાય છે કહેવાનું. બીજી વાત પાછી કયું નવું ટેન્શન આવ્યું? ટેન્શન આવ્યું નથી પણ આવશે એવો અંદાજ છે, એટલે કહું છું. એવું વળી કયું ટેન્શન આવવાનું છે? આ રાજ છે ને, આ રાજભાઈ, એ હું જોઉં છું ત્યાં સુધી આપણી જે આ કામવાળી આવી છે ને એની એને વધુ પડતો. સોરી, રાજ નહીં અશોક લેવાનું છે. અશોક છે? હા. એ જે પૈસા માંગ માંગ કરે છે ને એ જ કામવાળીને લાવે છે. અચ્છા અશોક અશોક કરે છે. અચ્છા આ વાતની અરે બીજી વાત પણ મગજમાં આવી છે, એટલે કહી દઉં. બીજી વાત પાછી કઈ વાત છે? એટલે કંઈક પ્રોબ્લેમ ઊભો થાય એવું લાગે છે ને, એટલે કહું છું. પ્રોબ્લેમ ઊભો થયો છે? હા, કયો પ્રોબ્લેમ? આ અશોક છે ને હા એ કામ મળીને લાવ્યો છે, હા. તો મેં 1-2 વાર જોયું છે આડી નજરે, એ વધુ તો એની બાજુ આમ વળ્યો ને એવું લાગે છે. શું વાત કરો છો તમે? હા, એટલે મારું કહેવાનું એમ થાય છે, વળ્યો એટલે ચોખ્ખા શબ્દમાં તો ન કહેવાય, પણ એ નખરા કરતો હોય ને એવું મને લાગે છે, એટલે ધ્યાન રાખવા જેવું છે. મને તો એવું લાગતું નથી પણ હવે તમે કહો છો તો ધ્યાન રાખવું પડશે. બાકી અશોકભાઈ તો તમને ખબર છે ને, ભગવાનનું માણસ છે, એમને તો બસ હરવું ફરવું, ખાવું પીવું, ખાવા પીવાનો શોખ. ભગવાનનું માણસ છે ને એટલે જ ધ્યાન રાખવાની જરૂર છે. જો અશોક ઘરમાં હોય એટલે હું એની પાછળ નજર રાખી શકું. હવે કામ કરતી હોય જે બૈરાઓ આપણે એના કામ વાળી આવી છે, નામ તો સંધ્યા ને,
હા સંધ્યા જ નામ છે. એટલે એ બૈરા બૈરાને નજર રાખવાની જરૂર હોય ઘરમાં. હું કંઈ એની પાછળ તો રહી શકું નહીં. એટલે મારું કહેવાનું એમ થાય છે કે આમાં નજર રાખવા જેવું છે. કાંઈક આડાવડું થશે ને તો આબરૂ તો આપણી જ જશે ઘરની. સાચી વાત છે. એવું થાય એ તો યોગ્ય ના કહેવાય. કંઈ નહીં, હવેથી ધ્યાન રાખીશું. અને એવું હશે ને તો જ્યારે કામ કરતી હશે ને ત્યારે હું જ આગળ પાછળ ફર્યા કરીશ, એટલે મને ખ્યાલ આવી જશે. હા, પણ જો અશોકને કે એને આમ શંકાનો છે કે આ લોકો મારી સીઆઈડી કરે છે, આ તો મને એવું લાગ્યું એટલે કહું છું. જાગૃત થવું ને આપણી ફરજ છે, એટલા માટે કહું છું. ના ના, એ તો તમારી વાત સાચી છે. કાલ ઉઠીને કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો પાછું આપણે જ સાંભળવાનું. અને હા, આ કામવાળીની જાત છે ભાઈ, ખોટો કોઈ આરોપ મૂકી દેશે તો આપણી જ બદનામી થશે. એવું પણ બને કામવાળી આવી જાય, અશોક ભોળો માણસ છે, એને ફસાવી લે, કંઈક બીજી માંગ કરીને બેસી જાય તો. ના ના, તમારી વાત સાચી છે. ધ્યાન તો રાખવું પડશે. કંઈ નહીં, એવું હશે તો અશોકભાઈને વાત કરું. પહેલાં ડાયરેક્ટ વાત નહીં કરવાની, પહેલાં છેડો મળે પછી કહેવાય. ઓલું તો મને શું છે, જ્યાં સુધી પ્રૂફ ન હોય ત્યાં સુધી કોઈ માનવાનું તો નથી જ. એટલા માટે કહું છું કે આપણે ચેતતું રહેવાનું, નજર રાખતી રહેવાની છે બસ. ના ના, એનું ટેન્શન ના કરશો, એ તો હું ધ્યાન રાખીશ જ. પણ તમે પણ એકવાર રાજભાઈને વાત કરજો હા. કે એમની પાસે હોય ત્યારે મદદ કરે, ના નહીં પાડે એમને. હા હા, ચોક્કસ રાજને વાત કરીશ. પણ બને ત્યાં સુધી અશોકને પણ સમજાવવાનો, બરાબર? સારું સારું. કાંઈ નહીં, કામ હોય કરો તો હા નામ હા, લઈ હવે લો ભગવાનનું એમ બેઠા તમે બેઠા. તારે લીધે રાખો. ચાલી હું કે દીધો છે ને એવું લઈ જાય. ઓકે, બહાર કરવાનું તો બહાર જ કરવાનું છે ને. મને કેમ રૂમમાં છે? રેડી? હા. લાવ ફટાફટ લાવ. આપ મોબાઈલ લીધો? મોબાઈલ લીધો છે, ગાડીમાં બેગ પણ મૂકી દીધી છે, આ પર્સ પણ આવી ગયું છે, આ બધું નાખી દીધું ને. હમ હા તો પણ જોઈ લેજો, કંઈ બાકી ન રહી જાય. છે ને. અને ક્યારે આવવાના છો? છે લક્કી પણ આમાં જ છે, પહેરી લો. હા, આવવામાં મારે સમથિંગ 3-4 દિવસ નીકળી જશે. જો આ છે ને કબાટમાં સાચવીને મૂકી દેજે. અને આમ જો એક ખાસ વાત, અંદર ઘરેણા બધા અંદર છે. એટલે પેલી આપણી કામવાળી છે ને એમને કહી હા. દેજે કે મારા રૂમની એટલે કે આપણા રૂમની સફાઈ. નહીં કરે. હા, ઠીક છે. અને કબાટને લોક મારીને ચાવી તારી પાસે સંભાળીને રાખજે. હા, હવે એને આને પણ એમ જ મૂકવાનું છે ને, તિજોરીમાં જ મૂકવાનું છે ને? હા, તો તિજોરીમાં મૂકવાનું છે એટલે તો આપ્યું. હા, તો મૂકી દઈશ અને બધું સંભાળીને મૂકેલું જ છે, ચિંતા નહીં કરો. આ તમે તો 2 દિવસ જવાના હોય ને તો એ માથે લેવ છો ઘરને આખું. અરે તને ખબર નથી, બધી વસ્તુ ત્યાં પડી છે. આ કામવાળીની છે ને ચાલ ચલગત મને બરાબર થોડીક અજુગતી લાગે છે, એટલા માટે કહેવું પડે. ના ના, કામવાળી તો બિચારી બહુ સારી છે. જ્યારથી એ ઘરમાં આવી છે ને ત્યારથી ઘરમાં એટલી શાંતિ થઈ ગઈ છે ને, કોઈ કામની કંઈ ચિંતા જ નથી રહેતી. અને બધું એણે સાચવી લીધું છે. એકે એક કામ એટલું સરસ રીતે કરે છે ને. જો પહેલાં તો મને એવું હતું કે કામવાળીના કામ છે ને એમાં ઠેકાણા નહીં હોય, પણ અત્યારે એનું કામ જોઈને તો એમ થાય છે કે ના, અમુક કામવાળીઓ સારી પણ હોય છે, બધું કામ વ્યવસ્થિત કરતી પણ હોય. અત્યાર સુધીમાં ક્યારે એવું કહ્યું છે કે સામેવાળો વ્યક્તિ ખરાબ છે કોઈને પણ? કીધું જ છે ને, તમારા વિશે ઘણા બધાને કીધું છે. એટલે મારી વાતો તે હું ખરાબ છું તારા માટે? ના ના, તમે સારા છો એમ બધાને વાત કરી છે એમ. સચ્ચા, એટલે તું મારી પાછળ તો મારી બુરાઈ કરતી જઈશું એમ ને, કે રાજ આવો છે, રાજ આમ કરે તેમ કરે, મારા પર ગુસ્સો કરે, મને ખીજવાય, એવું કહેતી હશું ને બધું? જરાક પણ હું એવું કંઈ ખોટું બોલું જ નહીં. એવું બધું હું નહીં બોલું એમ. શું ના ખોટું ના બોલે એમ? એટલે સાચ એવું નહીં બોલું હું કોઈને. શું કામ બધાને એવી બધી વાત કરવી હોય? હા, તમે મારી પર ગુસ્સો કરો છો, ક્યારેક ખીજવાઈ પણ જાઓ છો, પણ એ બધું બધાને થોડી કહેવાનું હોય. કોઈ ખાસ હોય તેને કહેવાય, પણ બાકી બધાને ન કહેવાય. ખાસ હોય ને એટલે કોઈને તે કીધું તો છે જ. ના ના, હવે હા હા, કોઈને નથી કીધું. રહેવા દે, મને ખબર છે. મજાક કરું છું. હા, એ તો મને ખબર છે, વાતને વાળશે. હવે મજાક કરું છું મેં, કોઈ મારી દીદીને નથી કીધું, મારી નાની દીદીને પણ નથી કીધું, મારા મમ્મીને પણ નથી કીધું, મને ખબર છે. તો ના બધું ના, મેં મારા મમ્મીને, મારા પપ્પા ભરતભાઈને કોઈને કાંઈ જ નથી કીધું. મેં બધાને એમ જ કીધું છે કે રાજ બહુ સારા છે અને મારું બહુ ધ્યાન રાખે છે. એવું કીધું છે? હા હા, તો એના માટે થેન્ક યુ. હા. પણ મેં કીધું એ ધ્યાન રાખજો. આ બહુ પણ તમને ચિંતા, હા? આ ઘરેણાની ને બધી મારા કરતાં વધારે એ બધી ચિંતા છે. અરે તારી તો ચિંતા હોય જ ને, તારી ચિંતા તો મને થાય ને, તારી ચિંતા નથી તો બીજા કોની થશે? અને જો
તું પણ તારું ધ્યાન રાખજે હં? ખાસ ક્યારે આવશો? 2 દિવસ 2 દિવસ? તો બંધ રાખી દઉં જવાનું? ના ના, જવું તો પડે ને, કામ માટે તો જવું જ પડે. હા તો બસ 2-3 દિવસની દૂરી તો એડજસ્ટ કરવી પડે ને. મને પણ તને છોડીને જવાનું મન નથી થતું, પણ શું કરીએ, કામકાજ એવું છે, કંપનીવાળા મોકલે તો જવું પડે. ક્યારેક પછી 2 દિવસ, ક્યારેક પછી 10 દિવસ, બસ તમારે તો શું હોય, આમ બેગ ઉઠાવીને ચાલ્યા. હા, પછી પણ મારે 10 દિવસ અહીંયા શું કરવાનું? તમે તો કામમાં બિઝી થઈ જાઓ એટલે મને ભૂલી જાઓ. પણ હું તો ઘરમાં હોઉં, હવે તો મારે કામવાળી આવી ગઈ છે એટલે કામ પણ નથી કરવાનું, તો હું શું કરું? હું તને ભૂલી જાઉં? હા તો કામમાં હો તો ફોન ક્યાં કરો છો? અરે એ તો કામ હોય ત્યારે. વિડીયો કોલ કરું તે પણ નહીં ઉચકો. અરે પણ- ખબર નહીં એવા કેવા કામમાં અરે આવો છો. પણ મીટિંગમાં- સાચે કામમાં જ જાઓ છો ને? અરે મીટિંગમાં મારા પર શંકા કરે છે તું? ના ના, પૂછું છું. અરે મીટિંગમાં હોય તો બધા બેઠા હોય તો એની સામે કેમ વિડીયો કોલ ઉપાડું? હા તો ઉપાડીને બતાવી દેવાનું કે જો આ બધા બેઠા છે એટલે મને શાંતિ થઈ જાય. અચ્છા, પ્રૂફ માગે છે? પ્રૂફ નહીં, એમ કે તમે બરાબર તો છો ને એમ. હા, હું હવે છે ને તારો વિડીયો કોલ આવશે ને એટલે ઉપાડીને આમ બતાવી દઈશ, બરાબર? અથવા હું ફોટો જ મોકલી દઈશ તને, ફોટો જ, કે હું અહીંયા બેઠો છું. ફોટો તો સવારે પાડ્યો હોય ને પછી સાંજે મોકલો તે નહીં ચાલે ને. વિડીયો કોલ ઓકે, વિડીયો કોલ. સેફ ઓપ્શન. હવે જવું છે? હા, શંકા થાય છે મારા પર, મને એવું લાગે છે. ના ના, તમારી પર તો જરાય શંકા કરાય એમ જ નથી, પણ દુનિયા સારી નથી ને. હા, એ વાત એટલે. હવે મજાક બહુ થઈ ગઈ હોય તો હું નીકળું? જાઓ, તમારા દાગીના સેફ છે અને હું પણ. હા, દાગીનો સેફ રહે ને એટલે ઘણું થઈ ગયું મારે, બીજો એક દાગીનો નહીં જોતો. ચાલ નીકળું? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી અને કૃષ્ણ. પહોંચો ને એટલે ફોન કરજો. હા બાપા, પર તારું ધ્યાન રાખજે બસ, હા, અને આરામ કરી તારી દવા છે ને એ લઈ લેજે, ભૂલતી નહીં. લઈ લઈશ. ચાલ બાય. બાય. લવ યુ. લવ યુ. સંધ્યા, હા મેડમ, શું કરી રહી છે? સાફ સફાઈ. સાફ સફાઈ કરતી હતી? એટલે ઘરની સાફ સફાઈ કરતી હતી કે બીજી કોઈ સાફ સફાઈ? એ ઘરની સાફ સફાઈ. પણ મને તો એવું કંઈક લાગ્યું કે તારી પાસે કોઈ ડબ્બો હતો અને કંઈક મૂકતી હતી તું. શું મૂકતી હતી ડબ્બામાં? કાંઈ નહોતી મૂકતી બાપા. હું મૂકતી હોય આ ઘરમાં તમે જેમ ત્યાં બધું નાસ્તો એટલો ખાઈને મૂકી દો ને તે બધું ઠેકાણે કરતી હતી. સાચું કહે છે ને? વિશ્વાસ નથી ને મારા ઉપર? કાં બિલકુલ નહીં. રહેવું જ નથી ને મારા ઘરમાં, એમ કહેતા તો હું વહી ન જાઉં. છાની મને ઊભી રહી છે. ક્યાં જાય છે? વાત કરું છું ને તારી સાથે. જો અહીંયા તને કામ કરવા રાખી છે તો કામ કરવામાં ધ્યાન આપ. બીજે બધે આડે અવડે ડાફડા મારવાની જરૂર નથી તારે. શું ડાફેડા મારી અમે? એ મારે કહેવું પડશે કે તને ખબર જ છે. હું કેટલાય ટાઈમથી જોઉં છું કે તું અશોકભાઈ જ્યાં પણ ઊભા હોય ત્યાં જઈને ગુસર કરતી હોય છે. હે માં, એવું કાંઈ નથી હોય, મારા ભાઈ જેવા છે, તમે જેમ તેમ વિચારતા નહીં કાંઈ. અચ્છા, હું જેમ તેમ વિચારું છું? મને છે ને દાળમાં કાળું જ લાગે છે. નક્કી કંઈક તો છે જે તું છુપાવે છે. તમારા નાટક ચાલુ મેડમના. તમારે કાંઈ કહેવાનું જ નહીં તારે. તઈ હું પણ અમે કઈ ગરીબ હોય એનો મતલબ એવો છે કે તમે ગમે એમ બોલશો? અમે કેવું દુઃખ ભોગવું તમને શું ખબર હોય? હા, તમે પહેલેથી છે ને એટલા અમીર માણસો રહ્યા ને એટલે તમને ગરીબીની નો ખબર પડે બેનબા. અચ્છા, હવે આમાં અત્યારે રડવાનું અને આ ગરીબીની વાતો ક્યાંથી આવી ગઈ? હા તો અમે પાસે પૈસા નહીં તો અમારે એ કામ કરવા આવવું પડે ને, નગર થોડા આવી અમે. તમને ખબર છે અમારા ઘરમાં ખાવા ખીચડી નહોતી, અમે આ કામ ચાલુ કર્યું ને તે તો બિચારા મારા માં ને માં તો છે જ નહીં, માં તો મરી ગઈ છે. બાપ એકલો બિચારો તઈ માંડ થોડું ખીચડી ને એવું ભાત ને એવું ખાઈ શકે. મારો નાનો ભાઈ ઈ તો બિચારો ભૂખો હોય જ કે ભૂખો, અને મારા બાપની દવાઈ નથી થતી મારાથી, બોલો. પણ નહીં, તમે નહીં સમજો, ગરીબ માણસને થોડું કોઈ સમજે. ગરીબ માણસને તો જેમ ફાવે એમ કહી દેવાનું બસ. અરે પણ ખાલી હજી તને કહું છું એમાં તો તે કેટલું લેક્ચર આપી દીધું. શું તો આપે જ ને. આ તમને ખબર છે લોકો કેટલું દાન કરે છે ગરીબ માણસને, અને તમારા ઘરમાં તો હું કામ કરું ને તોય તમે મારી હારે આવું કરો, બોલો. હા, આ બાજુવાળા ઓલા સવિતાબેન છે ને, સવિતાબેન, એની ત્યાં ઓલી મંજુ આવે ને કામ કરવા, તો એ સવિતાબેન એને કેટલું રાખે. અમારા કામવાળીનું યુનિયન હોય કે નહીં? અચ્છા, તમારા કામવાળાનું પછી હા છે? તો ઈ કામવાળી મને અમે અહીંને રોજ અહીંથી ફ્રી થાય
અને પછી ત્યાં જઈને એટલે કામવાળીએ મને કીધું મને કે તને તારી શેઠાણી કઈ આપે કે નહીં કે વધારે પૈસા કે કઈ વસ્તુ કે ખાવાનું મેં તો ચીકણીના છે એક નંબરના એક વસ્તુ નથી દેતા અને ઉલટામાં એટલું કામ કરું ને તોય ટક 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 જ કર્યા કરે નકરું. અચ્છા, અમારા જ ઘરમાં કામ કરીને અમારી ખોદણી બહાર કરવા જાય છે. બસ ને ગયો ને મગજ ગયો કે નહીં? તો હું કઈ કરતી નથી એવું તમે મને કહો તમારા મગજ જાય કે નહીં? જો બેનબા કામ કરું ને તમે પૈસા બધ બરાબર આમ નામ નથી આપતા મોઢું ધોવાના બરાબર. અને બીજી વસ્તુ કે તમારા ઘરમાં કામ જ કરું કઈ હાથ સાફ નથી કરતી એટલે બોલતા નહીં બીજી વાર. લાગે તો એવું જ રહ્યું છે કે હાથ સાફ કરી રહ્યો હોય, સમજી તું? મેં દૂરથી જોયું મને એવું લાગ્યું એટલે પૂછવા આવી. તમને તો લાગે જ ને બધુંય જે હોય ઈ લાગે. મને આમ લાગ્યું મને તેમ લાગ્યું. મને એવું લાગે છે કે તમે બધા હાવ ભિખારી જેવા હો. મને મહિને પગાર મળે તોય સારું. અચ્છા, તને પગાર નથી આપતા ટાઈમસર? દર મહિને ટાઈમસર પગાર મળી જાય છે. અરે ટાઈમસર શું? રડવાનું છે. આમ રડ્યા શું કરે છે? તને એટલું બધું કઈ નથી દીધું? તને મારી નથી બે કઈ કહેવાનું તે મને? નહીં સમજો તમે મને નહીં સમજો જરાય. બંધ કર હવે તારું રડવાનું. કેટલું રડ્યા કરીશ? ગરીબને છે ને ગરીબ બસ સમજે બીજું કોઈ ન સમજે. આ તમારા જેવા પૈસાવાળા હું સમજે કે ગરીબ બિચારા કેમ રહેતા હોય. અમને નથી ખબર પડતી. તો જા ને ગરીબને ક્યાં રહેવા જતી રે? ને પગાર ન આપે કોઈ. આ તો ઉપરથી કામ આપ્યું છે તને, ઉપરથી દયા કરી છે તારી ઉપર અને પાછી અમને વડે છે. જો મને કઈ થઈ ગયું ને રોઈ રોઈને તો તમારે દવાખાને લઈ જવી પડશે કહી દઉં છું. પણ રડવાનું બંધ કર ને. રડે તો અને છે ને હું રોઉં ને એટલે તરત મને શ્વાસ ચડવા માંડે. અને જો મને કઈ થઈ ગયું ને અને મને શ્વાસ ચડવા માંડ્યો ને તો હું પોલીસમાં જઈને કહી આવાય કે આ લોકોને લીધે મને તબિયત ખરાબ થઈ જાય છે એમ. પોલીસ સુધી પહોંચી ગઈ. લો બોલો. મારે રહેવું જ નથી અહીંયા. જા દે તમે. ભગવાન કેવી કામવાળી શોધી છે અશોકભાઈએ. સેટ હે સેટ આ લ્યો. હું થઈ સેટ ચક્કર આવે? રહેવા દો તો હું રાખી લઉં ઘડીક વાર. ના, ના. તમને ચક્કર આવતા હોય તો. આય ને વાહ કેમ આવા ગંડા ગંડા થઈ ગયા હે સેટ? પોટલી મારી પોટલી આ દિવસની તો હું કેટલાય દિવસથી રાહ જોતો હતો. આમાં ઘરે ના છે ને? ઘરેણાય છે અને પૈસાય છે. એમાં કેમ તારે લઈ લેવા ના રે ના હું થોડા લઉં મારે થોડા લેવાય. તને તારું મળી જાય બરોબર હું કહું પણ તમે મને શું કીધું તું કે આ ફાલ્ગુની ભાભીની કબાટમાંથી છે ને એક આમ જ્વેલર્સની થેલી પડી છે લઈ આવજે. મને શું ખબર અંદર ઘરેણાને પૈસા હશે નકર થોડી અડું હું કઈ. તને આ કામ માટે જ બોલાવી હતી ભૂલી ગઈ? અહીંયા આવીને તું માણા કેમ થઈ ગઈ? બહાર તારા કામ બધા કાવતરા સાંભળાય તો બહુ વિલા હતા. એ તમે કોઈને કહેતા નહીં હો. હું એવા કામ જ નથી કરતી. હું માણાના જ કામ કરું બાકી એ કોઈ કામ ન કરું. માણા વાળી હવે એ મારે છે તમે આ પૈસા શું કરવાના છો? તમારા ઘરેણાને શું કરવા છે? તમારા લગ્ન નથી થયા નકર એમ થાય કે તમારા બાયડીને પહેરાવશો તમે. હે તારે લગ્ન કરવા છે? કોની યાર? એક છે ઈ તારી જેવા જ કામ કરે ચોરી ના ને તો હું કઈ ચોરીનું કામ નથી કરતી. હું કઈ ચોર નથી હો. તે આ શું કર્યું? હા આ ચોરી કરી મેં. અરે રે મમ્મી એ તારી ભગવાન! તારી મારે કઈક બોલાઈ જાહે ધીમે અહીંયા ગળું ફાડમાં હે ભગવાન મેં ચોરી કરી નાખી. તે ચોરી જ કરીને શું કર્યું? લે 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 એ મારી વાત સાંભળ બહુ સારું કામ કર્યું છે મારા માટે. હા હા ના ના હું તો મજાક કરું છું. તો ભલે બાપા નકર હું તો આમ વિચારી વિચારીને મરી જાત કે મેં ચોરી કરી નાખી. ચોરી પણ મારા ને મારા નો ઘરે કરાય વગર હો શેઠ નો કરાય. આ બહુ ખરાબ ગરુડ પુરાણ વાંચ્યું છે તમે? ગરુડ પુરાણ મેં એકય પુરાણ નથી વાંચ્યું. વાંચવું જોઈએ. કોક મરી જાય ને એની પાછળ બેહાડે તમને ખબર છે? આમેય વાંચવું જોઈએ માણસને મરી જાય સુધારવું પછી હું હોય. સાંભળી લઈ. તમે મરી નાય થઈ સાંભળો ને મારા મરવાનું હું કામ રાહ જોવો છો? મારી વાત હું શું સાંભળ. કહું આ તમારા મોટા ભાઈ છે ને બધાને પહેલા મરશે એની પાછળ ગરુડ પુરાણ બેહાડજો તમે. વાંધો નહીં મારા કોન્ટેક્ટમાં છે એક અદા હું કહી તમને. કહેજે. એટલે ગરુડ પુરાણમાં એવું લખ્યું છે કે તમે ચોરી કરો ને તો એના કેટલાય તમને છે ને પછી તમે જાઓ ને જઈ જો કે ચોરી કરો ને તમારે નર્ક અત્યારનો કોઈ માણસ સ્વર્ગમાં જાહે જ નહીં બધા નર્કમાં જ જાહે કારણ કે કોઈના ધંધા હારા નથી ને. ઈ વાત સાચી. તારી સિવાય બધાય નરકમાં જ જાય. હું તો સ્વર્ગમાં પહેલાથી ટિકિટ બુક કરીને તો છે ને ત્યાં જાઉં ને એટલે તમને ઓલું ઉકળતું તેલ હોય ને એમાં નાખી દી અને ઓલા થાંભલા હોય ને ગરમ ગરમ એમાં આમ છે ને આમ આમ કરાવડાવે પછી ઓલી લોહીની નદી હોય ને એમાં નાખી દી
આવું કરે એટલે ચોરી ન કરે બાપ. બહુ હું છે ને મારા બાજુવાળા બા ગુજરી ગયા ને એક તેને ગરુડ પુરાણ બેહાડી તો હું સાંભળવા ગઈ હતી એટલે મને ખબર છે. બરોબર. એમ મને બધી ખબર બધી મારી વાત સાંભળ, મારે કેવું નથી, જવા દે ને નગર પાછું ખોટું લાગી જાય. ઈ માણસો છે જી, ઈ માણસો મેં એવું સાંભળ્યું છે કે એને બહુ હરામના પૈસા ખાધા છે, તો એનું શું થાય? કોણ માણસો? ઈ મારે નામ નથી દેવું હવે, બરોબર? નકર તારા કોઈ ખગા થતા હશે તો જો જેને ઈ માણસો જે હોય ને જેને હરામના પૈસા ખાધા હોય ઈ માણસો ને ગરુડ પુરાણમાં એની સજા લખી છે. બોલો બરોબર. એને આવું બધું થાય બધાને ઉકળતા તેલમાં તો બધાને જવાનું જ છે. બોલ ચાલ. હવે મારી વાત સાંભળ, તારે કેટલા રૂપિયાની જરૂર છે? ગરુડ પુરાણ બેહારવીશ તો હું પૈસા આપી. પણ કોક મરવું તો જોઈ ને. આમ નામ કેમ ગરુડ પુરાણ તમે મરશો? બોલો. એક ઈટી જાય હમણાં. તો પણ ગરુડ પુરાણ બેહાડવા હાટું કોકને મરવું તો પડે ને શેઠ. મારા બાપા હજી એમ જાહે નહીં મને એવું લાગે. નહીં 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 હજી તો એ મારું લોહી પીએ આ હું કમાઈ કમાઈને દઈને ખાહે ને દવા પીહે ને બધુંય કરશે બાપા. એ વાત હશે. પછી તું તો બેહાડ ને તઈ હું આવે, બરોબર? પણ તમે હું આવજો એમ કહું છું, સુધરશો તમે સમજો. થોડાક. તમે જે રીતે આ અત્યારે જો આ તમે તમારા ભાઈને કીધા વગરનું લઈ લીધું છે પણ ને ઈ લઈ આમ લીધું ઈ લેવાય મારા નહીં. હકનું છે, હવે તને ખબર ન હોય આ મારું હકનું છે. એમ હક હક કરીને તેની પાસેથી કઈને લઈ લેવાય. બાંધીને લઈ લેવું સારું પણ છુપાઈને લેવું ન સારું. ઈ વાંધો નહીં, સમજો? ઈ બધું હાલ્યા કરે, બરોબર? બાકી છે ને આ દુનિયા છે ને એમાં અત્યારે આ કળિયુગ છે ને હા એમાં ખોટા માણસો છે ને રાજ કરે છે. મતલબમાં કહેવાનો મતલબ એ છે કે અત્યારે મહેનત કરશો ને ખોટા માણસો રાજ તો કરે છે પાછળ જ રહે. એટલે રાજભાઈ ખોટા છે. તમે કીધું રાજ કરે. રાજ એટલે મોજ કરે એમ થાય, ઠીક. બીજું કઈ નહીં. કઈ નહીં હાલો જો મેં મારું કામ પતાવી દીધું બરાબર. હવે હું કાંઈ જાઉં. વાંધો નહીં. કોઈને કહેતા નહીં હો મેં દીધું એમ. પાપ લાગશે મને. પાપ નહીં, તને છે ને તાપમાં નાખશે ભગવાન. આપણે પાડોશીના ત્યાં રાંદલ તેડવાના હતા ને તો જમણવાર રાખ્યો છે, તો આપણને બધાને કીધું છે, તો તમારી પાસે ટાઈમ તો છે ને જમણવારમાં જવાનું? હા ભાઈ કીધું છે તો જાશું, કઈ વાંધો નહીં, એમાં શું છે? ભાભી તમે મારા રૂમમાંથી એટલે મારા તિજોરીમાંથી દાગીના લીધા હતા? તારી તિજોરીમાંથી દાગીના? અને હું શું કરવા લઉં તારી તિજોરીમાંથી દાગીના? અરે કેમ શું પણ થયું? ચાવી હું ક્યાં મૂકું છું એ તમને ખબર છે. તિજોરીમાં દાગીના નથી. શું વાત કરે છે? હા, અને એમાં રાજ તો મને કહીને ગયા હતા કે બધું ધ્યાન રાખજે. ઉલટાનું એનું બ્રેસલેટ પણ એના પર્સમાં હતું ને તો મને આપીને ગયા કે એ પણ તિજોરીમાં મૂકી દેજે. મેં એ પણ તિજોરીમાં મૂક્યું હતું. હવે એક પણ વસ્તુ નથી અંદર. બરોબર જોઈ તે તિજોરી? બધું ચેક કરી લીધું. એટલે તો તમને પૂછવા આવી કે કદાચ તમે કંઈ કામ માટે લીધા હોય તો પૂછી લો. અરે નાના ફાલ્ગુની, મારે તારા દાગીનાનું શું કામ હોય? મેં તો જોયા પણ નથી ને અડી પણ નથી હું તો. તો દાગીના ક્યાં ગયા હશે અને કોણે લીધા હશે? પણ હું તો કહું જરા હરખી તપાસ કરી જુઓ ને, કંઈક બીજે મૂક્યા હોય ત્યાં આમ તેમ થયું હોય તો. બીજે ક્યાંથી મૂક્યા હોય? એ તિજોરીમાં તો મૂકીએ છે બધી વસ્તુ. અને ઇવન રાજને કોઈને પેમેન્ટ આપવાનું હતું તો એ પેમેન્ટ પણ અંદર જ હતું. મને હવે ચિંતા થાય છે કે શું કરું ને શું નહીં. રાજને ખબર પડશે ને તો મારો તો જીવ લઈ લેશે. ભાભી કંઈક વિચારો ને કે પૈસા ક્યાં ગયા હોય. મને તો એવું લાગે છે કે સંધ્યાએ તો આ કંઈ કર્યું નહીં હોય ચોરી બોરી. બની શકે. કારણ કે મને એને છે ને કેટલાય દિવસથી એના ઉપર શક છે કે ચોરીનો જ પ્રયાસ કરી રહી છે. બોલાવતો એને. સાચું કહું ને તો મને પણ એવું જ લાગે છે ને રાજને પણ એના પર શંકા હતી. એટલા માટે જ મને કહ્યું હતું કે કામવાળીને અંદર રૂમમાં કામ કરવા નહીં જવા દેતી. પૂછું છું એને. સંધ્યા, સંધ્યા! કેટલું આરામથી આવે છે. લાગતું નથી કે આણે ચોરી કરી હોય. બોલો ને બેનબા. સંધ્યા, તે મારી તિજોરી ખોલી હતી? તિજોરી થોડી સાફ કરવાની હતી. હા, તિજોરી સાફ તો નહીં કરવાની નહીં હતી પણ કોઈએ સાફ કરી નાખી છે. એટલે કોઈએ નહીં, આણે જ સાફ કરી હશે. મને તો કેટલાય ટાઈમથી આની ઉપર શક હતો. મેં નથી કરી બાપા. ન્યા કચરા પોતા કરવા હું જાઉં. અરે તિજોરીમાં મારા દાગીના પૈસા બધું હતું ને એ બધું ગાયબ છે. એ માં, માતાજી હું થઈ ગયું આ. હે બેનબા થોડુંક ધ્યાન રખાય. એટલો બધો પૈસો હોય એટલે ગમે ત્યાં મૂકી દેવાનું એવું ન હોય. આ તમને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? ઘરમાં ત્રણ જણા છો કઈ એટલું ધ્યાન- સંધ્યા, જો સાચું કહી દે કે તે તો નથી લીધા ને એ દાગીના. એ થોડી સાચું કહેવાની. સાચું કહેવા માટે શું કરવું પડશે? જો હવે રડવાનું નાટક કરે બરાબર છે. આ નાટક જ છે, આના પર એક કામ કર્યા
આ એમ નહીં માને, આપણે પોલીસની ઘરે બોલાવો ને. પોલીસ નહીં હો. પોલીસ? હા જો બેનબા, મને છે ને બહુ બીક લાગે પોલીસથી, તો મને બહુ જબરી બીક લાગે. તો પછી કહી દે ને, સાચી વાત કહી દે. ઘરેણા ત્યાં લીધા છે? હા લીધા હતા, પણ શેઠને આપી દીધા. શેઠને આપી દીધા? હા. એટલે કે રાજને? તો રાજે આવું તારી પાસે શું કામ કરાવ્યું? પૈસા લઈને એને જોતા જતા તો મને કહી દેવાય ઈ ને. શેઠને નહીં, તો નાના શેઠને. અશોકભાઈ ને? હા એને કીધું તું, એને જ મને કીધું તું કે તું છે ને મારા ભાઈના રૂમમાં ઘરેણા અને પૈસા ને બધું પડ્યું છે ને એ બધું લઈને મને આપી દેજે. મેં લઈને આપી દીધા. મારે માનવું તો પડે ને યાર, હું તમારી નોકરી કરું. હું લે તું ના બોલીશ, જે હોય સાચું કે. અશોકભાઈ શું કરવા આવું કરે? બેનબા અહીંયા આવું. લે આવી બોલ, હવે સાચું બોલ. તમારા હમ બસ મેં નથી લીધા. મારા કસમ સની ખાય છે તું. તો કોણ ના ખાવ? આ મેડમ ના ખાવ? કોઈ ના ખાવા નથી, છાની માની એ, ઊભી રહે અને એક સાચું મિનિટ, બોલવા લાગ. એક મિનિટ. આ અશોકને બોલાવો ને. ક્યાં છે અશોક? હા બસ એટલે હું ઈ જ ખબર. કહું છું. એને મને લેવાનું કીધું તું કે તું લઈને મને આપી દેજો, તો મેં લઈને આપી દીધા. હવે તમે એને બોલાવો. આ મારી માથે કાં ચડી ગયા બધાય? પણ અને જો બધાય વધારે કર્યું ને તો હું પોલીસને બોલાવીશ. અચ્છા અરે તું પોલીસને બોલાવીશ? હા તો અરે પણ- બીક લાગે તો શું થઈ ગયું? સંધ્યા, પણ તારે એકવાર મને તો પૂછવું હતું. આ મારી તિજોરીમાંથી કઈ વસ્તુ તને તારી પાસે કોઈ મંગાવે તો તારે મને પૂછવાનું હોય કે નહીં હા તો પૂછવાનું હોય? ઘરના ને ઘરના મંગાવે એમાં થોડું કઈ પૂછવાનું હોય. હા હમણાં જ ત્યાં મોટા બેનભાઈ મને કીધું તું કે ફાલ્ગુની બેન પાસે ને એના કબાટમાં ઓલો પિંક કલરનો ડ્રેસ છે એ લઈ આવીને મને દે. મેં તમને દીધો તો કે નહીં? અરે બસ યાર, આ હું માથાકૂટ માંડી. એક અશોક, એ અશોક, અશોકભાઈ! ઘરના આ ક્યાં જતા અશોક, મને કહે છે લે અશોકભાઈ લે બોલું નહીં એટલે. હવે જલ્દી આવો કે. હા બોલો ને, કેમ આવી રીતે ઊભા છો અહીંયા? કેમ તમે મારા પાસે ઘરેણા મંગાવ્યા હતા કે નહોતા મંગાવ્યા? તમે કીધું તું કે નહીં કે ઓલા રાજભાઈ છે એના કબાટમાં ઘરેણા પડ્યા છે, પૈસા પડ્યા છે, લઈ આવીને મને દે એમ? એ આ હું બોલશો તું? જો ખોટું ન બોલતા હો ને કરું હાચકમાં પોલીસને બોલાવીશ હવે. એ પોલીસ વાળી, પોલીસની વાત છે ને તું તારી પાસે રાખ. મને કાંઈ નથી ખબર, હું તો અત્યારે ઊતો તો હું છે. આ છે ને આનો બચાવ કરવા આનું નામ લઈ રહી છે. હા એ જો શેઠ, આ તમારો હું છે. ભાઈ છે ને એ કઈ દૂધનો ધોયેલો નથી. તું દૂધની શું ધોયેલી. કહેવા માંગે છે? હા તો હા તમે આ તમારો ભાઈ છે ને એને જ મને કીધું તું કે અહીંયા તું નોકરી કરવા આય અને જે પગાર દે ને એ લઈ લેજે અને પછી હું તને કામ કહું ને એ કામ કરી દેવાનું. મને એમ કે હું કામ હશે એટલે મેં કીધું હા વાંધો નહીં. હું બોલશો તને કઈ ભાન છે? જો હજી કહું છું તમે હે ને આને પૂછો મારા અમારે માથે સાંભળ, ચડોમાં બધાય. આટલું બધું બોલી રહી છે. હા સાચું છે ખોટું તું પહેલા એ કબૂલ કરતો. ખોટું છે. હવે બોલો, હવે ઈ પણ બાજુ એ તારું નામ લઈ છે. અશોકભાઈ હું છો, આટલા સમયમાં મને સંધ્યા પર એટલો તો ભરોસો આવ્યો છે કે આટલું બધું તો ખોટું નહીં જ બોલે. આ તમે જ કરાવ્યું હતું ને? સાચું કહી દો, હા. મને ખબર છે. હા મેં જ કરાવ્યું હતું, જોયું? પણ આની પાછળ છે ને બહુ મોટું કારણ છે. અશોકભાઈ હું ઓછું કામ કરતો તો એટલે મારા મોટા ભાઈ મને કોઈ દી પૈસા વાપરવા ન આપતા. ગાડી સર્વિસ કરાવી હોય તોય નહીં, કે ગમે એના રસ્તા ઉપર કોક મારો દોસ્તાર હારે હોય તોય બસ મારું અપમાન જ કરે. એટલે મેં કીધું છે ને આનો એકવાર એવો બદલો લઉં ને તે બધા જોતા રહી જાય. પણ હવે વાત ખુલ્લી પડી ગઈ છે ને એટલે કાંઈ બદલો? પણ કાંઈ ચિંતા નહીં કરતા. ઘરેણાની પોટલી રહી ને એ ઘરે જ પડીશ, બરોબર? હા અશોક, મારે બગાડવું નહોતું, પણ મારા મોટા ભાઈના કારણે મારે બગાડવું પડ્યું. પણ અશોકભાઈ, આ ઘરમાં ને ઘરમાં બદલો લેવાનો હોય? આ તમારા ભાઈ કંઈ તમને બોલતા હોય કે કંઈ કહેતા હોય તો તમારા સારા માટે હોય. એનો આ રીતે કંઈ બદલો લેવાનો હોય? ઈ અને જે માગતો હોય. અરે તને માગતો એટલે પૈસા તો રાજ આપતો હતો, તો કેમ કે નથી આપતો એમ? આપણે વાત તો થઈ હતી. અરે ક્યારેક ના પાડી દે એની પાસે ના હોય તો એનો મતલબ એવો થોડી છે અશોકભાઈ કે તમે ઘરમાં આ બધું કરશો. જોયું ને? હા ઘરમાં ને ઘરમાં તમારો આ તમારો હા. દેર છે ને એ પૈસા લઈ લીધા ને તમે બધા ચડ્યા મારા માથા ઉપર. અમે પહેલા જ કીધું હતું કે આ ઘરનાઓના એ કોઈના માનામાં મગજ નથી, પણ નહીં હાચે જ નથી. આજ તો નક્કી થઈ ગયું એ કોઈનામાં મગજ નથી, અહીં રહેવું જ નથી ને મારે. અરે સંધ્યા, પણ જવા દો એને. ઘરમાં દાળ પાડવા વાળો માણસ હોય પછી પારકાને શું કહેવાનું? જોયું ભાઈ પરિણામ શું આવ્યું? તારે હેઠા જોયું થયું ને અમારે બધાને એવું થયું છે. હાલો ભાભી પોટલી લઈ જાઓ. આને કઈ શરમ નથી, બોલો જરાય. જા ફાલ્ગુની, તું લઈ લે પહેલા એની જોડેથી. જોયું? આ પરિણામ આવે. ઘરમાં એકબીજાની મદદ ના કરીએ ને એટલે આ પરિણામ આવે. પછી ઘરમાં જ ચોરી કરવા વારો લાવે માણસ.